नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને શ્રી પૂજ્ય શ્રી ભમદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 13મી ગાથામાં આપણે દ્રવ્ય સંગ્રહ તેમજ બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી ગુણસ્થાન અને માર્ગના સ્થાન એનું વાંચન કર્યું છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે માર્ગના સ્થાન ઉપર તે લઈએ છીએ. ગુણસ્થાન ઉપરનો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનો જે વિસ્તાર હતો તે આપણે પૂરો કર્યો છે. તો બૃહદ દ્રવ્ય સંગ્રહમાં અહીંયા માર્ગના સ્થાનનું વર્ણન પૂરું થતા કહે છે કે અહીં ગુણસ્થાન અને માર્ગના સ્થાન વગેરેમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બે સાહિક સમ્યક્ત્વ અનાહારક શુદ્ધ આત્મ સ્વરૂપ સાક્ષાત ઉપાદેય છે અને શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણ રૂપ કારણ સમય સાર છે તે જ ઉપાદેય ભૂતનો કેવળ જ્ઞાન આદિનો વિવક્ષિત એક દેશ શુદ્ધ નહીંની અપેક્ષાએ સાધક હોવાથી પરંપરાએ ઉપાદેય છે. એ સિવાય બધું હેય છે. જે અધ્યાત્મ ગ્રંથના બીજ પદભૂત શુદ્ધ આત્મ સ્વરૂપ કહ્યું તે તો ઉપાદેય જ છે. માર્ગના સ્થાન ગુણસ્થાન વગેરેનો જે વિસ્તાર કરવામાં આવ્યો તો એ બધું અશુદ્ધ નહીંથી છે એ વાત તો આપણે મૂળ ગાથામાં કરી, પણ સાથે અહીંયા એક વાત કરે છે ત્યારે ઉપાદેયની વાત છે તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બે. પછી કહે છે કે ક્ષાયિક સમ્યક્ત્વ ત્રીજું, અને પછી અહીંયા કહે છે કે અનાહારક શુદ્ધ આત્મ સ્વરૂપ સાક્ષાત એ ઉપાદેય છે અને શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણ રૂપ કારણ સમયસાર છે તે જ ઉપાદેય ભૂતનો કેવળ જ્ઞાન આદિનો વિવક્ષિત એક દેશ શુદ્ધ નહીંની અપેક્ષાએ સાધક હોવાથી તેનો જ સાધક હોવાથી પરંપરાએ ઉપાદેય છે એમ કહેવામાં આવ્યું. એ સિવાય બીજું બધું હેય છે. ને એ રીતે આ જીવ અધિકારમાં શુદ્ધ અને અશુદ્ધ જીવના કથનની મુખ્યતાથી 7મા સ્થળે 3 ગાથા પૂરી થઈ. કેમ કે 9 વાત કરવામાં આવી છે ને શરૂઆતની અંદર 9, તેમાંથી આ 7મી વાત પૂરી થઈ. તો આજે હવે આપણે માર્ગના સ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પુસ્તકમાં પાના નંબર 96 ઉપર પૂજ્ય ગુરુદેવ આપણને માર્ગના સ્થાન ઉપર વિસ્તાર કરી અને ઘણું અધ્યાત્મ સમજાવે છે. તો પહેલું ગતિ માર્ગના. પૂજ્ય ગુરુદેવ કહે છે કે ચિદાનંદ આત્માની સંપૂર્ણ પ્રાપ્તિથી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. તેનાથી વિલક્ષણ વિરુદ્ધ 4 પ્રકારની ગતિ એ સંસાર દશામાં થાય છે. ગતિ આત્માને છે જ નહીં, આત્માના સ્વરૂપમાં કોઈ ગતિ નથી. આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તો ચિદાનંદ આત્માની સંપૂર્ણ પ્રાપ્તિથી સિદ્ધ દશા થાય એ ભગવાન આત્માનું મૂળ સ્વરૂપ છે, એ જ દશા છે. એ સિવાય બીજી કોઈ ગતિ દશા કાંઈ આત્માને હોય નહીં. બીજું બધું જે છે એને પર્યાય રૂપે છે અને એ પણ સંસાર પર્યાયમાં છે. 2 મુખ્ય પર્યાય, એક સિદ્ધની પર્યાય અને બીજી સંસાર પર્યાય. જીવને 2 પર્યાય હોય અને જે અનાદિથી એને સંસાર પર્યાય ચાલી આવી છે એનો અંત આવે
અને છેવટે એને સાદી અનંત સિદ્ધ પર્યાય થાય એ જ મૂળ વસ્તુ છે. અને પછી અનંત કાળ સુધી એમ જ ચાલ્યા કરે, સિદ્ધની પર્યાય જ રહ્યા કરે. એટલે એ સિદ્ધની દશા પ્રાપ્ત થાય છે. અને એનાથી આ જે વિલક્ષણ એવી 4 પ્રકારની ગતિ એ સંસાર દશામાં થાય છે. એટલે ગતિ કઈ આત્માનું સ્વરૂપ નથી. નરક ગતિના કર્મને લીધે જીવ નરકમાં જતો નથી, પણ નરક ગતિ રૂપની જીવની એ સમયે એવી લાયકાત છે એટલે એ નરક ગતિ એને છે, કર્મને કારણે છે એમ નહીં. વર્તમાન ગતિની પર્યાય સ્વતંત્ર આત્માથી થયેલી છે એમ જ્ઞાન કરવું, પણ કર્મને કારણે એમ નથી. અને જો નરક ગતિમાં રહેલો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જ્ઞાન કરે તો એ એમ જ જ્ઞાન કરે છે કે આ નારકીપણાની યોગ્યતા પોતાની પર્યાયમાં અત્યારે છે, પણ વસ્તુ સ્વરૂપ પોતાનું એવું નથી, પોતાનો આત્મા એવો નથી. તે કર્મને લીધે નથી પણ પોતાને લીધે છે. કર્મ તો એ પછી એવા જ પોતે ભાવ કર્યા એટલે સામે દ્રવ્ય કર્મ એવા કાર્મણ રજકણો જે છે એનું પરિણમન એ રીતે થયું એ વાત જુદી છે. અને એ પરિણમન કાર્મણ રજકણોનું થયું અને કર્મ બંધાયા, એ કર્મનું કર્મમાં રહ્યું, એના ઉદયો કર્મને વિશે રહ્યા. પણ જીવના જે એની સાથે એનું લક્ષ કરીને જે ભાવ થાય છે એને કારણે જીવને એવી અનેક પ્રકારે યોગ્યતાઓ પ્રાપ્ત થાય છે. છતાં તે પર્યાય છે માટે આદરણીય નથી. ગમે તે પર્યાય હોય પણ એ પર્યાય આદરણીય નથી. આશ્રય તો સ્વભાવનો જ વર્તે છે. તિર્યંજ ગતિમાં નિગોદથી લઈ સંઘની પચેન્દ્રિય તિર્યંજ સુધી લઈ લેવા. તિર્યંજ ગતિ કહીએ ને ત્યારે એમ સમજવાનું કે નિગોદથી માંડી અને પછી એક ઇન્દ્રિયને સ્થાવર ને બધું એમાં આવી જાય, અને 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય પંચેન્દ્રિય અને સંઘની પચેન્દ્રિય સુધી બધા એમ લઈ લેવા. તિર્યંજ ગતિ થઈ એટલે એમાં એમ લેવાનું. તે ગતિ રૂપની યોગ્યતા જીવની છે. અને અઢી દીપ બહાર અસંખ્યાતા તિર્યંચો 5મા ગુણ સ્થાને છે. અઢી દીપ બહાર તિર્યંચ છે, મનુષ્ય નથી. અઢી દીપ બહાર અસંખ્યાતા તિર્યંચો 5મા ગુણ સ્થાને છે. અને એ વાતમાં પ્રશ્ન પણ થયો, કોઈએ પ્રશ્ન પણ કર્યો ગુરુદેવને કે 5મું ગુણ સ્થાન તો એમાં તો પછી એ કેવી રીતે એ દેશ ચારિત્ર હોઈ શકે? અમુક એવા મોટા મચ્છ વગેરે 5મા ગુણ સ્થાને છે એમ જયારે ગુરુદેવે કહ્યું તો પછી ગુરુદેવે કહ્યું કે ફળ એ વનસ્પતિનો એવો આહાર કરે એટલે એ બીજા જીવો ને હણતા નથી, એનો આહાર કરતા નથી. એ સમ્યક દર્શન સહિત હોય છે અને એમ એને 5મું ગુણસ્થાન હોય. એ વાત ગુરુદેવે પ્રવચનની અંદર સ્પષ્ટ કરી છે. તો અઢી દીપ બહાર અસંખ્યાતા તિર્યંચો 5મે ગુણસ્થાને છે તે સમજે છે. ચોથે હોય 5મે પણ હોય, 5મા સુધી હોય એમ કહેવાનો આશય તો છે. સમજે છે કે તિર્યંચ રૂપ રહેવાની પોતાની યોગ્યતા છે. તિર્યંચ રૂપે અત્યારે વર્તમાન યોગ્યતા છે એટલું જ, પણ પોતાનું સ્વરૂપ એમ નથી. અને એવી પર્યાય છે તે આદરણીય નથી. એકેન્દ્રિયાદિ જુદા જુદા ભેદોને કેવળ જ્ઞાની જેમ સ્વતંત્ર જાણે છે તેમ શ્રુત જ્ઞાની પણ શ્રુત જ્ઞાનથી બધી પર્યાયો સ્વતંત્ર છે તેમ જાણે છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના જ્ઞાનમાં તો એ બધું આવ્યું છે કે બધા આ જે ભેદ જે છે એ 14 પ્રકારે જીવ સમાસ કયા અને એ બધી વાત જે થઈ તો એનાથી જુદો ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે એમ કેવળ જ્ઞાન દ્વારા જાણે છે. તો કે છે કે એવું જ શ્રુત જ્ઞાની પણ શ્રુત જ્ઞાનથી એવું જાણે છે કે બધી પર્યાયો જે થઈ રહી છે તે સ્વતંત્ર રીતે થઈ છે અને એ પર્યાયથી જુદો પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાયો કોઈ આદરણીય નથી. મનુષ્ય ગતિ વિશે કહે છે કે મનુષ્ય ગતિ પણ પૂર્વ કર્મને લીધે નથી. આપણે કર્મને લીધે બોલીએ છીએ, પરંતુ ખરેખર તો પોતાના એ વખતે એવા ભાવ થયા છે એટલે એને એવી ગતિ થઈ છે, એને કારણે એવી યોગ્યતા થઈ છે. એટલે પછી સાથે એ દ્રવ્ય કર્મ બંધાયા છે એ વસ્તુ છે, નથી એમ નથી. એટલે કે છે કે મનુષ્ય ગતિ પૂર્વ કર્મને લીધે નથી. મનુષ્ય શરીર
નો વિચાર કરીએ તો મનુષ્ય શરીર એ તો પૂતગળનો સ્કંદ છે, એની તો કોઈ વાત નથી. મનુષ્ય ગતિની વાત છે. એટલે આત્માની એવી ગતિ, મનુષ્ય ગતિ એ મનુષ્યનું શરીર એ નહીં, એવી આત્માની એવી મનુષ્ય તરીકે રહેવાની, જીવવાની એવી ગતિ એ એની યોગ્યતા છે. એ રૂપ યોગ્યતા એ મનુષ્ય ગતિ છે. એટલે એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે, અને એ પર્યાય જે છે આદરણીય નથી, પણ પોતાનું શુદ્ધ દ્રવ્ય છે એ જ આદરણીય છે. એવી જ રીતે દેવગતિમાં પણ દેવગતિ રૂપની પર્યાય જીવની યોગ્યતાથી છે, પણ એ પર્યાય આદરણીય નથી, દ્રવ્ય આદરણીય છે. એટલે એ ચારે ગતિની વાત એ રીતે કરી. હવે એના પછીના દિવસે પ્રવચન શરૂ કરતા એક મહત્વની વાત ગુરુદેવે કરી કે આ જીવ પદાર્થ છે તેની વર્તમાન દશા અથવા પર્યાય એ છે, હોવાપણે છે એટલે સત છે, નથી એમ નથી, છે એટલે સત છે. પણ એ દશા કોઈએ કરેલ નથી, કોઈએ કરેલ નથી. જીવ પદાર્થ અનાદિ અનંત દ્રવ્ય સ્વભાવે હોવા છતાં વર્તમાન પર્યાય આ 14 માર્ગના સ્થાન રૂપ થાય છે, તો તે પોતાના કારણે થાય છે. એ કોઈએ કરી છે એમ નથી, તે પોતાના કારણે થાય છે. આ મહત્વની વાત છે. અને તેનું જ્ઞાન કરાવી અને પછી એ પર્યાયનું લક્ષ્ય છોડાવવું છે અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરાવવો છે. એટલા માટે આ બધું આપણે સમજીએ છીએ. તો હવે ગતિ માર્ગણાની વાત આપણે પૂરી કરી છે. હવે ઇન્દ્રિય માર્ગણા, બીજી માર્ગણા. ગુરુદેવ કહે છે કે આત્મા પોતાના અવલંબને પરિપૂર્ણ કામ કરતો હોય તો જ્ઞાનમાં ખંડ ખંડ દશા ન હોય. ભગવાન આત્મા પોતાના અવલંબને એટલે પોતે શુદ્ધ છે, પવિત્ર, પૂર્ણ છે, એના અવલંબને પરિપૂર્ણ કામ કરતો હોય, એટલે એના જ ભાવે રહી અને પ્રવર્તતો હોય, તો પછી એને જ્ઞાનમાં પૂર્ણ દશા હોય, જ્ઞાનમાં ખંડ ખંડ દશા ન હોય. તમને એમ થાય કે જ્ઞાનની વાત કેમ ગુરુદેવે કરી અહીંયા ઇન્દ્રિય માર્ગણાની? પણ વાત એ સમજાવવી છે કે ખરેખર જે એનું જ્ઞાન છે એ ઇન્દ્રિય સાથે જોડાઈ અને ખંડ ખંડ થાય છે, અને એને આપણે ક્ષયોક્ષમી જ્ઞાન કહીએ છીએ અથવા તો ખંડ ખંડ જ્ઞાન કહીએ છીએ. તો એ ઇન્દ્રિયો સાથે જોડાય છે, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય માર્ગણાની અંદર ગુરુદેવને વાત ભાવ ઇન્દ્રિયની કરવી છે. એટલે અહીંયા પહેલા એ વાત સમજાવી કે ભાઈ પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ છે, એવા સ્વભાવે તું ન રહે અને પછી પરનું લક્ષ કરે છે, તો પરનું લક્ષ કરવામાં તને ઇન્દ્રિય અને મન જે નિમિત્ત કારણ થાય છે, તો તારું જ્ઞાન એ ઇન્દ્રિય અથવા મન સાથે જોડાય છે, અને ઇન્દ્રિય સાથે જોડાયેલું જ્ઞાન છે એ જ ભાવ ઇન્દ્રિય છે, એ તારું છે. અને પેલી જળ ઇન્દ્રિય જે છે એ તારી નથી. ગુરુદેવ એમ કહેવા માંગે છે કે જળ ઇન્દ્રિય જે છે એ તો ઉદ્ગળ પરમાણુનો સ્કંદ છે, એ કઈ તારી ઇન્દ્રિય નથી. તારી ઇન્દ્રિય તો જે ભાવ ઇન્દ્રિય છે તે, અને ભાવ ઇન્દ્રિય શું છે? તો કે જ્ઞાનની પર્યાય છે. એ ખંડ જ્ઞાન છે, એ પૂર્ણ જ્ઞાન નથી. ખંડ ખંડ જ્ઞાન કેમ થાય છે એ પણ ગુરુદેવે સમજાવ્યું છે. અહીંયા બહુ સરસ વાત છે, સમજવા જેવી વાત છે. આત્મા પોતાના અવલંબને પરિણમે, આત્મા પોતાના અવલંબને પરિપૂર્ણ કામ કરતો હોય, એટલે પોતાના અવલંબને પરિપૂર્ણ પરિણમે તો જ્ઞાનની દશા ખંડ ખંડ થાય નહીં. તો સૌથી મોટી ભૂલ તો આપણી એ છે કે આપણે સ્વભાવ ભાવે પરિણમતા નથી, માટે જ્ઞાન ખંડ ખંડ થાય છે, જ્ઞાનમાં ખંડ ખંડ દશા થાય છે. એટલે કે ભાવ ઇન્દ્રિય જે છે એ થાય છે. તો કે છે કે આત્મા પરિપૂર્ણ કામ કરતો હોય તો જ્ઞાનમાં ખંડ ખંડ દશા ન હોય, એટલે કે ભાવ ઇન્દ્રિય ન હોય. ભાવ ઇન્દ્રિય ન હોય. કેવળી પરમાત્માને ભાવ ઇન્દ્રિય પછી ક્યાં રહી? એમનું જ્ઞાન હવે ખંડ ખંડ થતું નથી, પોતે સ્વભાવ ભાવે પરિણમી ગયા છે. કેવો છે આત્મા? કે આત્મા જડ ઇન્દ્રિયોથી અગમ્ય છે, જડ ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, બીજાને જણાતો નથી, ને પોતે પણ બીજાને જાણતો નથી ઇન્દ્રિયો દ્વારા. તો ખરેખર તો એમ જ છે. આત્મા જડ ઇન્દ્રિયોથી અગમ્ય છે, અગોચર છે, તેમજ ભાવ ઇન્દ્રિયોના અવલંબનથી પણ ગમ્ય નથી. ભાવ ઇન્દ્રિયના
અવલંબનથી પણ ગમ્ય નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાન જે છે એમાં જે ઇન્દ્રિય સાથે જ્ઞાન જોડાયું છે એ ઇન્દ્રિય નો વિષય જે છે એને જ જાણે. આંખ જે છે તે બહારમાં જે ચક્ષુ ઇન્દ્રિય જે છે એ જળ, અને એ જળ ઇન્દ્રિય જે છે એની સાથે જોડાયેલ જે જ્ઞાન, એ જ્ઞાન જે ભાવ ચક્ષુ ઇન્દ્રિય થઈ, તો એ ભાવ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન જે થાય એ ચક્ષુના વિષયનું જ્ઞાન થાય. એટલે રૂપી પદાર્થો જે છે એનું જ્ઞાન થાય, એનું જ્ઞાન એને થાય કે એને રૂપનું જ્ઞાન થાય. પણ એનાથી એ કંઈ સાંભળે એમ બને નહીં. ચક્ષુ ભાવ ઇન્દ્રિય દ્વારા શેનું જ્ઞાન થાય? ભાવ ઇન્દ્રિય એટલે જ્ઞાનની પર્યાય. પણ એ જ્ઞાન જે છે એક ક્ષયોક્ષમિક જ્ઞાન છે, ખંડ ખંડ થયેલું જ્ઞાન છે. એ જ્યારે ચક્ષુ ઇન્દ્રિય બહારની જે દ્રવ્ય ઇન્દ્રિય એની સાથે જોડાઈ અને જે જ્ઞાન કરે તો એનો વિષય ફક્ત એ વર્ણનો વિષય હોય, એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય હોય, પણ એથી કાંઈ સંભળાય કે સ્વાદ આવે કે એવું કાંઈ બને નહીં. એટલે એના અવલંબનથી કાંઈ આત્મા જણાય નહીં. એવી જ રીતે કર્ણેન્દ્રિયથી એનાથી પણ આત્મા જણાય નહીં. જો બહારની દ્રવ્યેન્દ્રિયથી તો જણાય નહીં, પણ ભાવ ઇન્દ્રિયથી પણ ન જણાય. એમ અહીંયા ગુરુદેવનો કહેવાનો આશય છે. કોઈ પણ ઇન્દ્રિય જે છે, જે ભાવ ઇન્દ્રિય, તો એ ભાવ ઇન્દ્રિયોના 5 પ્રકારના વિષયો છે, એમાં આત્મા આવતો નથી. એટલે ભાવ ઇન્દ્રિયથી પણ આત્મા જણાતો નથી. તો પછી ભાવ ઇન્દ્રિયથી ન જણાય તો મન સાથે જોડાય, તો મન સાથે જોડાઈને ભાવ મન, તો એનાથી આત્મા જણાતો હશે? ના, એનાથી પણ આત્મા જણાય નહીં. કેમ કે એ પણ ખંડ ખંડ જ્ઞાન છે. જેમ ઇન્દ્રિયો સાથે જોડાયેલું જ્ઞાન ખંડ ખંડ છે, તેમ મન સાથે જોડાયેલું જ્ઞાન જે છે એ પણ ખંડ ખંડ છે. એટલે એ શ્રુત જ્ઞાન અને પેલું ઇન્દ્રિય સાથે જોડાતું જે જ્ઞાન ભાવ ઇન્દ્રિય, તો એ બધા મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે છે એને એ તરફથી વાળી અને સ્વ તરફ જ્યારે લઈ જાય છે, તો પછી એ જ્ઞાન દ્વારા એ આત્માને જાણે. એટલે અહીંયા એ વાતને પણ સાથે સમજી લેવી બહુ મહત્વની વાત છે. શું કહે છે ગુરુદેવ? કે આત્મા જળ ઇન્દ્રિયોથી અગમ્ય છે, તેમજ ભાવ ઇન્દ્રિયોના અવલંબનથી પણ ગમ્ય નથી. વસ્તુ જે સત છે, હોવાપણે છે, તે આદિ અને અંત વિનાની છે. વળી તે અખંડ જ્ઞાન સ્વભાવી વસ્તુના આશ્રયે અનુભવી શકાય. અખંડ જ્ઞાન સ્વભાવી પોતાની વસ્તુ છે, એનું લક્ષ કરી એના આશ્રય એનો અનુભવ થાય. ઇન્દ્રિયો દ્વારા થાય નહીં, મન દ્વારા થાય નહીં. અને અહીંયા ઇન્દ્રિયો એટલે ભાવ ઇન્દ્રિય અને મન એટલે ભાવ મન સમજવું, એના દ્વારા થાય નહીં. પરંતુ અખંડ જ્ઞાન સ્વભાવી પોતાની વસ્તુ, પોતાનું સ્વરૂપ જે છે એના આશ્રય જ એનો અનુભવ થાય એવી ચીજ છે. અને એ અનુભવ થાય ત્યારે બેપણું રહેતું નથી, દ્વૈત રહેતો નથી. એ અનુભવમાં આવે એવી વસ્તુ છે. અને અનુભવના કાળમાં પોતે પોતાને અનુભવે છે ત્યારે બેપણું રહેતું નથી. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનમાં પૂર્ણ ગમ્ય છે. એમાં દેખાય છે કેવળ જ્ઞાનમાં પૂર્ણ ગમ્ય છે, અને સાધકને સ્વસંવેદન જ્ઞાનથી અલ્પ ગમ્ય છે. પણ જેવો છે તેવો જ આત્મા એને શ્રદ્ધામાં આવે છે. શ્રદ્ધા અપેક્ષામાં વિચાર કરીએ તો શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાનીને અને જે સમ્યક દ્રષ્ટિ છે એને આત્મા જે છે એનો અહેસાસ જે થાય છે, અવલોકન થાય છે, તો એ તો એવું જ થાય છે કે આ આત્મા જે શ્રદ્ધાન તો એવું જ થાય છે, એમાં કોઈ ફેર પડતો નથી. જ્ઞાન અપેક્ષાએ ફેર પડે છે, જ્ઞાનની તારતમ્યતામાં ફેર પડે છે. કેવળ જ્ઞાનીને પૂર્ણ છે, સાધકને જે સ્વસંવેદન જ્ઞાન થયું સમ્યક દ્રષ્ટિને, એને એ જ્ઞાન હજી અપૂર્ણ છે. જીવ પોતાના શુદ્ધ આત્માનું અવલંબન કરતો નથી. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, એટલે તો ભવના ભ્રમણ થાય છે. જીવ પોતાના શુદ્ધ આત્માનું અવલંબન કરતો નથી, તેથી તેને ભાવ ઇન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. ગુરુદેવે એમ લીધું, એમ ના કહ્યું કે એને ઇન્દ્રિયો મળે છે, એમ ના કહ્યું. ભાવ ઇન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. કેમ કે ભગવાન આત્માને તો ગુરુદેવ શરીર સહિત જોતા જ નથી.
એને જ્ઞાન રૂપે જ જુએ છે, તો પછી જ્ઞાનનું ખંડખંડપણું જે થાય છે, એવી ભાવ ઇન્દ્રિયપણું જે થઈ રહ્યું છે, એનું કારણ શું? તો કે પોતાના શુદ્ધ આત્માનું અવલંબન કરતો નથી. એ પછી એકેન્દ્રિયપણું, બે ઇન્દ્રિયપણું, એ બધું જે કંઈ છે તે શુદ્ધ આત્મતત્વથી પ્રતિપક્ષભૂત છે. એકેન્દ્રિય જીવોને જ્ઞાનનો ઘણો ઓછો ઉગાડ છે, તેવા ઓછા ઉગાડપણે પરિણમન થઈ રહ્યું છે તે પોતાના કારણે છે, કર્મને લીધે નથી. અહીં શરીર અથવા જળ ઇન્દ્રિયની વાત નથી, પણ અરૂપી ભાવ ઇન્દ્રિયપણાનું સ્વતંત્રપણું બતાવે છે. ભાવ ઇન્દ્રિયપણું અરૂપી, કેમ કે જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય છે, ક્ષયોક્ષમી જ્ઞાન છે, ખંડ જ્ઞાન છે, એ પણ સ્વતંત્રપણે એવું થયું છે. તે અશુદ્ધ નયનો વિષય છે. અને એવું થવાનું કારણ તો પહેલા જ કહ્યું કે આત્માનું અવલંબન, શુદ્ધ આત્માનું અવલંબન પૂરેપૂરું કરતો નથી, એટલે એ થયું છે. તો તે અશુદ્ધ નયનો વિષય છે, કેમ કે છે હોવાપણે છે, પણ એ મૂળ સ્વરૂપને અનુસરીને નથી, એટલે એને અશુદ્ધ નયનો વિષય કહ્યો. મૂળ સ્વરૂપને અનુસરીને તો પૂર્ણ જ હોય, આવું ખંડ જ્ઞાન હોય નહીં. તો પર્યાયમાં એકેન્દ્રિયપણું છે, છતાં તે જ વખતે સ્વભાવ તો અતિન્દ્રિય આનંદકંદ છે, એમ શુદ્ધ નયથી ધર્મી જીવ જાણે છે. અને આમ બંને નયોનું જ્ઞાન એક સાથે છે. અને આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોય નહીં. એ જ રીતે બે ઇન્દ્રિયની, ત્રણ ઇન્દ્રિયની, બધા ઇન્દ્રિયોને માટે આ બધી વાતને એ જ રીતે સમજવાની છે. બે ઇન્દ્રિયપણું છે તે પણ જ્ઞાનની ખંડ અવસ્થા છે, તે પણ કંઈ કર્મને લીધે નથી, છતાં જે સ્વભાવ જે છે તો અતિન્દ્રિય જ છે. અન્ય મતનો એ દ્વારા નિષેધ થઈ જાય છે, જેમાં જે રીતે જેમની માન્યતા છે વિપરીત છે, એનો નિષેધ થયો. 3, 4 કે 5 ઇન્દ્રિયોનો ઉઘાડ પણ પોતાના કારણે છે. કર્મનો ક્ષયોક્ષમ છે, માટે જ્ઞાનનો ઉઘાડ છે એમ નથી. કર્મમાં રહ્યા જળ કર્મ જે છે એ જીવના પરિણામને બદલે એવું 3 કાળમાં બને નહીં. એ દ્રવ્ય જુદું છે, એ દ્રવ્ય જુદું છે, એ પૂતગળ છે, એ પરમાણુનો સ્કંદ છે. એને અને ભગવાન આત્માને કાંઈ કરતા કાંઈ સંબંધ નથી, સીધો સંબંધ કાંઈ નથી. જીવ પોતે એનું લક્ષ્ય કરી અને સ્વયં એવા વિભાવ ભાવે થાય છે. એટલે એ કર્મ જે છે ભલે રહ્યા, કર્મ બંધાય છે, એ વાત પણ બરાબર છે. કર્મનું આખું શાસ્ત્ર છે એ પણ વાત બરાબર છે, પણ એની સાથે મૂળભૂત વાત એ કર્મ બંધાય છે એમાં જો કાંઈ પણ હોય તો જીવના ભાવની છે. જીવ જેવા ભાવ કરે છે એ પ્રમાણે સામે ત્યાં કર્મ બંધ પડે છે, એટલે કે દ્રવ્ય કર્મનો બંધ પડે છે. પણ એનો ભાવ, જીવનો ભાવ જે છે એ મહત્વનો છે. એણે શું કર્યું છે એ મહત્વનું છે. અને એ દર્શાવનાર એ દ્રવ્ય કર્મ જે છે એ આપણે એમ કહીએ કે પરીક્ષાના રિઝલ્ટનું જે પેપર છે એના જેવું છે. પરીક્ષા આપી, આપણે પાસ થયા અને પેપર ઉપર જે આપણને એ મળ્યું, એટલે આપણે એમ માનીએ કે પેપર છે એ મૂળ વસ્તુ છે કે આપણે પાસ થયા એ મૂળ વસ્તુ છે. જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ પેપર તો એની પર માત્ર એ લખાણ તરીકે આપ્યું છે. આપણે જે પાસ કર્યું છે, આપણે જે અચીવ કર્યું છે એ કંઈ જતું નથી રહેવાનું. આ કાગળ એવું ફાટી જાય તો કંઈ જતું રહેવાનું છે? એ રિઝલ્ટનું કાગળ ફાટી જાય તો કંઈ જતું રહેશે? કંઈ જતું નથી રહેતું. એવી આ દ્રવ્ય કર્મની વાત સમજવાની છે કે દ્રવ્ય કર્મ જે છે તો પૂર્વે જે ભાવ કર્યા, એ ભાવ કર્યા છે એ દર્શાવનાર છે, રિઝલ્ટ છે કે આવા ભાવ કર્યા હતા અને એવા ભાવ કર્યા હતા, એટલે હવે વર્તમાનમાં આપણને આ જે થયું છે, જે કંઈ મળ્યું છે તો એ પ્રમાણે છે. છતાંય એને ઓળંગીને, એને અતિક્રમીને, એને વટાવીને જીવ વર્તમાનમાં સ્વતંત્રપણે પોતાને જેવા ભાવે થવું હોય એવા ભાવે થઈ શકે છે, સ્વભાવ ભાવે પરિણમી શકે છે. આ મૂળ વાતને પકડવાની છે. તો એવી સ્વતંત્રતાને અહીંયા દર્શાવવામાં આવી છે. ગુરુદેવ તો અહીંયા દ્રવ્ય ઇન્દ્રિયોની તો વાત જ કરતા નથી, ભાવ ઇન્દ્રિયોની જ વાત કરે છે. એવી કે ભાવ ઇન્દ્રિય થવી, એવી ખંડ જ્ઞાન થવું એ પોતાને કારણે થઈ રહ્યું છે. એ સ્વતંત્ર પર્યાય થઈ રહી છે, કોઈ કર્મને કારણે છે એમ છે જ નહીં. એટલે 3, 4 કે 5 ઇન્દ્રિયનો ઉઘાડ પણ પોતાના કારણે છે. એટલો ઉઘાડ જ્ઞાનનો થયો હોય ને, જેટલી ઇન્દ્રિય વધારે મળે તો એટલો એનો જ્ઞાનનો ઉઘાડ વધારે છે, એમ આપણે સામાન્ય સમજીએ છીએ. કર્મનો ક્ષયોક્ષમ છે, માટે જ્ઞાનનો ઉઘાડ છે એમ નથી. અને અહીં સ્વતંત્રતા બતાવી.
પર્યાયનો નિષેધ કરાવી અને ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા કરાવે છે. આ વાત છે. ત્રિકાળી દ્રવ્યની ગુરુદેવ કહે છે કે આ તો શ્રદ્ધા કરવાની વાત છે. આ બધા દ્વારા સમજવાનું એ છે. કેવળીને પણ ભાવ ઇન્દ્રિયપણું નથી ને, કેવળીને ભાવ ઇન્દ્રિયપણું ક્યાં છે? એટલે એ ઉપરથી આપણને એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ બધો દોષ તો મારો જ છે. આવી ભાવ ઇન્દ્રિય રૂપે હું પરિણમું છું તો મારું જ્ઞાન ખંડ ખંડ થઈ રહ્યું છે. અને કેવળીને ભાવ ઇન્દ્રિયપણું નથી, તેઓને અતિન્દ્રિય અનુભવ છે. ઇન્દ્રિયો વિના જ પોતે પોતાના સ્વરૂપને પૂર્ણપણે અનુભવી રહ્યા છે. તો આ ઇન્દ્રિય માર્ગણાની વાત પૂરી થઈ. હવે કાય માર્ગણા બધે કહે છે કે આત્મા તો શરીર રહિત છે. કાયા એટલે શરીર, તો આત્માને તો કોઈ શરીર નથી. આત્મા તો શરીર રહિત છે. આ ઔદારિક, વૈક્રિય, આહારક, કર્મણ્ય અને તેજસ એમ 5 પ્રકારના શરીરનો આત્મામાં અત્યંત અભાવ છે. આત્માની અંદર તો એ છે નહીં. આત્મ તત્વને ચૂકેલો જીવ, આત્મ તત્વને ચૂકેલો જીવ એટલે આત્મ તત્વનું લક્ષ નથી કરતો. આત્મ તત્વને જે ભૂલી ગયો છે તે એવો જીવ, આત્મ તત્વને ચૂકેલો જીવ પૃથ્વી આદિરૂપ હીન દશાને પામે છે. એ જે દશાને પામે છે, ગતિને પામે છે, અને એને અનુરૂપ જે શરીર હોય છે, તો એમાં જીવનું શું છે? શરીર તો એને અનુરૂપ કહ્યું, પણ શરીર તો છેવટે પૂતગળ જ રહ્યું. તો જીવનું શું છે? તો જીવની એ સમયે એવી યોગ્યતા છે. તો આત્મ તત્વને ચૂકેલો જીવ પૃથ્વી આદિરૂપ હીન દશાને પામે છે. અને ઉપર જે દેખાય છે તે તો પૃથ્વીનું શરીર છે, એ એનાથી જુદું છે, તેની વાત નથી. પણ એની સાથે જે રહ્યો છે એવો અંદર પૃથ્વી કાય રૂપની જીવની પર્યાયની વાત છે. એ પૃથ્વી કાય રૂપ જીવની પર્યાય, એ જીવની એ સમયની યોગ્યતાની અહીંયા તો વાત કરવી છે. પેલું પૃથ્વી કાય એટલે જે જળ શરીર એની વાત નથી કરવી. જળ શરીર છે તો જળ શરીર સાથે એને રહેવાની એની એવી યોગ્યતા છે. અત્યારે વર્તમાનમાં આપણી ઔદારિક શરીર સાથે રહેવાની યોગ્યતા છે. અને એમાં આ મનુષ્યપણું તો મનુષ્યપણા રૂપ એવો પોતાનો ભાવ છે. એમાં પાછું પુરુષપણું તો કે એવો વેદ એ પોતાનો ભાવ છે. એટલે બધી જીવની વાત લેવાની છે. 12માં પછી શરીર, ઔદારિક શરીર ને મનુષ્યનું શરીર ને પુરુષનું શરીર ને આ બધી વાત તો બહારની જુદી રહી ગઈ. એની સાથે ભગવાન આત્માને સીધો સંબંધ કાંઈ નથી. એ હોય છે, દેખાય છે, એટલું, બીજું કાંઈ નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અંદર પૃથ્વી કાય રૂપ ની જીવની પર્યાયની વાત છે. 12માં જે પૃથ્વી કાય રૂપ જે શરીર જે છે એની વાત નથી. પણ એ વખતે એ જીવની એવી યોગ્યતા છે, એવું શરીર છે. અને એ જે પર્યાય જે છે, આ જીવની જે પર્યાય છે એ પણ સ્વતંત્ર છે. એ પણ સ્વતંત્ર છે. એવી જ રીતે જળ કાયની દશા રૂપે જીવ પોતે થયેલ છે. તો એમાં બહાર કાયા જે છે, તે જે શરીર જે છે તે જળ રૂપે છે, એની અહીંયા વાત નથી કરવી. પરંતુ એ દશા જીવની પોતાની છે. જળ કાય એટલે પાણી જે એવું શરીર જે છે પાણી રૂપે હોય, પેલું પૃથ્વી કાય એટલે પૃથ્વી રૂપે શરીર હોય. તો એ કાય, એવી કાય જળ, એની સાથે જીવને રહેવાનું થાય તો એની એવી યોગ્યતા છે. પૃથ્વીકાય રૂપ યોગ્યતા, જળકાય રૂપ યોગ્યતા કે અગ્નિકાય રૂપ એવી યોગ્યતા જીવની પોતાની છે. અગ્નિકાય રૂપે જીવ પોતે થાય છે. એવી રીતે વાયુકાય રૂપે, વનસ્પતિકાય રૂપે કે ત્રસકાય રૂપે, ત્રસકાય એટલે 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધી, તો એ રૂપે એ કાય રૂપે જીવ પોતે પરિણમે છે. કોઈ ઈશ્વર તો એનો કરતા નથી, પણ કર્મને લીધે તે રૂપ દશા થઈ છે એમ પણ નથી. ભગવાન કાંઈ એ માટે કાંઈ કરે છે, કોઈ ઈશ્વર એને માટે કરે છે એમ નથી, કે કર્મને લીધે એમ થાય છે એમ પણ નથી. એ બધી યોગ્યતા જીવે પોતે પોતાને એવી દશાથી એવા વિભાવ ભાવે પોતે પરિણમ્યો. કેમ વિભાવ ભાવે પરિણમ્યો? તો કે આત્માનું લક્ષ કર્યું નહીં, શુદ્ધ સ્વરૂપનું લક્ષ કર્યું નહીં, શુદ્ધ સ્વરૂપના ભાવે થયો નહીં, માટે આ બધું થયું. તો એ બધી યોગ્યતાઓ એની પોતાની છે. એટલે કે એવી એ પર્યાયો એની પોતાની છે. અને એટલું જ નહીં, પણ એ પૂર્વ પર્યાયને લીધે પણ નથી, કર્મને લીધે નથી, કોઈ ઈશ્વર એનો કરતા નથી, અને પોતાની જ પૂર્વ પર્યાયને લીધે પણ આ વર્તમાન પર્યાય છે, એને કારણે પણ એ નથી. આ વર્તમાન પર્યાય એ સ્વતંત્ર છે એમ અશુદ્ધ નહીંથી બતાવે છે.
સ્વતંત્ર છે પણ અશુદ્ધ નથી એટલા માટે કે ખરેખર એ એનું સ્વરૂપ નથી એટલે બતાવે છે, પણ તે એક સમયની પર્યાય છે, તેથી તેનું અવલંબન લેવા જેવું નથી, ત્રિકાળી સ્વભાવનું જ અવલંબન લેવા જેવું છે. આવા એકેન્દ્રિય આદિ જીવોના ભેદો નથી જ એમ જો કોઈ માને તો એ પણ ખોટું છે. એવા ભેદ છે એટલે એની જીવની એવી દશા છે, એની સાથે એવું શરીર છે, એને બિલકુલ ના માનીએ તો ન ચાલે. એને એકેન્દ્રિય આદિ પર્યાયો છે એટલું જ જીવનું સ્વરૂપ છે એમ માનીએ તો પણ ના ચાલે. એટલે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ. એને માને જ નહીં તો પણ ખોટું કહેવાય, અને માત્ર એટલું જ સ્વરૂપ માને તો પણ ખોટું છે. એટલે જેમ છે તેમ સમજવું જોઈએ. તો એ કાયની વાત કરી, કાય માર્ગણા, અને પછીથી ચોથું આવે છે યોગ માર્ગણા. યોગ માર્ગણા વિશે ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા તો અંદર યોગ વિનાનો છે. યોગ એટલે આત્મ પ્રદેશોનું કંપન ભગવાન આત્માને શા માટે થાય? ભગવાન આત્માને આત્મ પ્રદેશોનું કંપન શુક્રા થાય? પહેલા આપણે જરાક વિચાર કરીએ તો એમ થાય કે શુક્રા કંપન કરે. ભગવાન આત્મા પોતે પરિપૂર્ણ છે, જ્ઞાન આનંદ સ્વભાવી છે, અનંત ગુણ છે, અંદરમાં એવું ભવન ચાલી રહ્યું છે, અસંખ્ય પ્રદેશ પ્રમાણ પોતાનું સ્વરૂપ છે, તો એવી સત્તામાં રહેલો ભગવાન આત્મા શુક્રા કંપે, એને શુક્રા કંપવું પડે. એ પોતાની અંદર અકંપ દશામાં શુદ્ધ શાંત અવ્યાભાસ સુખ શાંતિ આનંદની દશાને ભોગવી રહ્યો છે. સિદ્ધ પરમાત્મા શું કરે છે? જ્યારે એ વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે કે બરાબર છે, ભગવાન આત્માની તો અકંપ દશા જ હોય. સિદ્ધ ભગવાનને ક્યાં કંપન છે? તો એને આપણે ખ્યાલમાં રાખી અને હવે વિચાર કરીએ કે આ યોગ એટલે આત્મ પ્રદેશોનું કંપન આ ભગવાન આત્માને ક્યાંથી હોય? તો શુક્રા થયું છે એની વાત આખી ગુરુદેવે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા તો 15 પ્રકારના યોગના વ્યાપાર રહિત છે. 15 પ્રકારના યોગ આપણે કહ્યા ને, મન વાણી કાયા, મન અને વાણીના 4 પ્રકારના યોગ અને કાયાના 7 પ્રકારના યોગ, એમ કરી અને કુલ 15 પ્રકારના યોગ એ આપણે વાત કરી. તો એનાથી એક યોગના વ્યાપારથી રહિત ભગવાન આત્મા તો છે. 14મા ગુણસ્થાને એ યોગનો વ્યાપાર બંધ થાય છે અને પછી તો એ સિદ્ધ દશામાં તો કોઈ યોગનો વ્યાપાર છે જ નહીં. એના નિમિત્તો રહ્યા નથી. 14મા ગુણસ્થાને હજી એના એ નિમિત્તો પડ્યા છે હજી, ત્યારે પણ એ યોગ રહિત થઈ જાય છે. અને પછી તો યોગ કોઈ છે જ નહીં, એના નિમિત્તો નથી. મન વાણી કાયા કાંઈ છે જ નહીં. તો ભગવાન આત્મા તો 15 પ્રકારના યોગના વ્યાપાર રહિત છે. ભગવાન આત્મા એટલે પોતાનો આત્મા, પોતે જ ભગવાન આત્મા છે ને. પર્યાયમાં એ કંપન છે, આત્મ પ્રદેશોનું કંપન જેને યોગ કહીએ છીએ, એ પર્યાયની અંદર છે અને એ સ્વભાવમાં નથી. પોતાનો સ્વભાવ કંપન સ્વભાવ નથી, એ સ્વભાવમાં નથી. અને એવા વ્યાપાર રહિત, કંપનના વ્યાપાર રહિત શુદ્ધ આત્મ તત્વથી વિરુદ્ધ, વિલક્ષણ, વિપરીત એ બધું મનોયોગ, વચન યોગ અને કાય યોગ એમ 3 પ્રકારની માર્ગણા, 3 પ્રકારની એ રીતે માર્ગણા છે. એ આત્મ તત્વથી વિપરીત છે, વિલક્ષણ છે. અને 3 પ્રકારની કહો અને વિસ્તારથી કહી તો 15 પ્રકારે માર્ગના છે. મન વચન કાયા તો જડ છે, તેની વાત નથી, એની વાત નથી. પણ આત્માના પ્રદેશોનું કંપન તે યોગ છે અને તેમાં જે નિમિત્ત હોય તે પ્રકારનો યોગ કહેવાય છે. મન નિમિત્ત હોય ત્યારે મનોયોગ કહેવાય, વાણી નિમિત્ત હોય ત્યારે વાણી યોગ કહેવાય, અને કાયા નિમિત્ત હોય ત્યારે કાયા યોગ કહેવાય. એ રીતે એને મન વાણી કાયા મનોયોગ વચન યોગ આ બધું કહેવાય છે. બાકી એ નિમિત્ત શું છે એટલું એનું જ્ઞાન કરવા માટે. બાકી યોગ એટલે કંપન તો આત્મ પ્રદેશોનું જ છે. અને એ આત્મ પ્રદેશોનું કંપન જે થાય છે એમાં આત્મા પોતે સ્વભાવ ભાવે પરિણમતો નથી, પૂર્ણપણે સ્વભાવ ભાવે પરિણમતો નથી, માટે થાય છે. 13મા ગુણસ્થાને પોતે પોતાના સ્વભાવ ભાવે થયો છે, છતાં પણ ત્યાં પણ હજી એ યોગ બાકી રહ્યો છે. અને છેવટે 14મા ગુણસ્થાને યોગ રહિત દશા થાય છે. એટલે પૂર્ણ શુદ્ધ દશા જયારે થાય ત્યારે પછી કોઈ કંપન હોતું નથી. એટલે જે નામ આપવામાં આવ્યા મનોયોગ, તો એ મન તરફ જોડાણ અને કંપન તે મનોયોગ છે. વચનના નિમિત્તે કંપન તે વચન યોગ, અને કાયાના નિમિત્તે કંપન તે કાય યોગ છે. હવે આપણે એના જે ભાગ પાડીએ છીએ તો
ચાર પ્રકારે મનના અને વચનના ચાર પ્રકારે, તો એમાં સત્ય બોલવાના ભાવ, એમાં વખતે પ્રદેશોના કંપનને સત્ય મનોવર્ગણા કહે છે. ચાર મનોવર્ગણા કહેવામાં આવી છે ને, તો સત્ય બોલવાનો ભાવ છે, અસત્ય છે, સત્ય અસત્ય છે, અને એનાથી રહિત, એમ ચાર પ્રકારનો મનોયોગ અને ચાર પ્રકારનો વચન યોગ કહેવામાં આવે છે. તો એ અહીંયા ગુરુદેવે આપણને સમજાવ્યો છે કે આત્માના અસંખ્ય પ્રદેશોમાં સૂક્ષ્મ પરિસ્પંદન છે, તે કંપનની અહીંયા તો વાત કરવી છે. અને જે વખતે સત્ય બોલવાના ભાવ વખતે પ્રદેશમાં કંપનને સત્ય મનોવર્ગણા કહે છે, એવો ભાવ છે ત્યારે આત્માના અસંખ્ય પ્રદેશોમાં સૂક્ષ્મ પરિસ્પંદન છે તે કંપનની વાત છે. એવી જ રીતે અસત્ય બોલવાના ભાવ વખતે, એવા અસત્ય બોલવાના ભાવ વખતે આત્મ પ્રદેશોનું કંપન તે અસત્ય મનોયોગ છે. અંદર ભાવ કર્યો છે ને, તો મન સાથે વાત કરી એટલે તે પ્રમાણે સત્યાસત્ય મનોયોગ છે, એવું બંને ચાલતું હોતો એવો ભાવ છે ત્યારે સત્યાસત્ય મનોયોગ છે. અને સત્યાસત્ય મનોયોગથી વિલક્ષણ મનોયોગ એમ ચાર પ્રકારે પ્રદેશોમાં સ્વતંત્ર ધ્રુજારો થાય છે. તો આમ પર્યાયની સ્વતંત્રતાનું જ્ઞાન કરાવી દ્રષ્ટિ દ્રવ્ય તરફ કરાવે છે. એટલે સત્ય, અસત્ય, સત્યાસત્ય અને સત્યાસત્યથી વિલક્ષણ એવો ચાર પ્રકારનો એ મનોયોગ કયો. એવી જ રીતે ચાર પ્રકારનો વાણી યોગ છે, એટલે કે એમાં વાણી નિમિત્ત થાય છે. પેલામાં મન નિમિત્ત છે, અહીંયા વાણી નિમિત્ત છે, અને છેવટે થાય છે તો આત્મપ્રદેશોનું કંપન જ, પણ અહીંયા વાણી નિમિત્ત છે એટલે વચન યોગ છે. એવો ચાર પ્રકારનો વચન યોગ છે. એ 8 થયા. અને 7 પ્રકારનો કાયા નો યોગ કહેવામાં આવે છે. તો એમાં એ પ્રમાણે પ્રદેશોમાં જે કંપનમાં જે પ્રકારનું શરીર નિમિત્ત હોય તે પ્રમાણે એનો યોગ સમજવું. એટલે શરીરમાં ઔદારિક શરીર, ઔદારિક મિશ્ર, વિક્રિયક મિશ્ર, આહારક મિશ્ર અને કાર્મણ, એમ 7 પ્રકાર કાય યોગના સમજવા. કોઈ મુનિને આહારક યોગ હોય છે, અને પછી કાર્મણ યોગ જીવોને વિગ્રહ ગતિમાં હોય છે. આ 5 પ્રકારે તો જે કહેવામાં આવ્યા અહીંયા, એ પછીથી જે કયા ને એ આહારકની વાત કરીને એમાં તો ગુરુદેવે જરાક સ્પષ્ટતા કરી છે કે કોઈ મુનિને આહારક યોગ હોય છે, અને કાર્મણ યોગ જીવનો વિગ્રહ ગતિમાં હોય છે. વિગ્રહ ગતિમાં એટલે કે જે જ્યારે એ શરીર છોડે છે અને બીજા શરીરમાં જાય છે તો એ વિગ્રહ ગતિ છે. તો એમાં એને કાર્મણ યોગ જીવને વિગ્રહ ગતિમાં હોય છે. તો તે પ્રકારની પર્યાયની સ્વતંત્રતા પોતાના કારણે છે, કર્મને લીધે નથી. મૂળ તો આત્મપ્રદેશોનું કંપન છે, અને એમાં જે નિમિત્ત છે એ નિમિત્તોની અહીંયા વાત કરવામાં આવી છે. પણ મૂળ કંપન જે છે એ આત્માનો સ્વભાવ નથી, એ એની એવી યોગ્યતા છે. એટલે એવી રીતે એ પર્યાયનું જ્ઞાન કરાવી અને છેવટે તો દ્રવ્ય જે છે, પોતાનું દ્રવ્ય છે તો કંપન રહિત છે, પોતાનું દ્રવ્ય તો કંપન રહિત છે, અને એની દ્રષ્ટિ કરવાની વાત કરી છે. તો એ કંપનની વાત એટલે યોગની વાત કરી, અને એમાં 15 પ્રકારના યોગની વાત લેવામાં આવી જે નિમિત્ત તરીકે છે. એ પછીથી 5મી માર્ગણા છે વેદ માર્ગણા. 3 પ્રકારના વેદ છે. એ વેદ પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, એ જે વેદ કહેવામાં આવે છે, તો એ પ્રકારે જે શરીર જે છે તો કે એની વાત નથી, એ દ્રવ્ય વેદની વાત નથી. 3 પ્રકારના વેદ કયા તે દ્રવ્ય વેદની વાત નથી. શરીરના અવયવો તો જળ છે, અંદરના ભાવની વાત છે. અંદરમાં પુરુષપણાનો ભાવ, સ્ત્રીપણાનો ભાવ, નપુંસકપણાનો ભાવ, એવા ભાવની વાત છે. ને એવા વેદના ઉદયથી જે રાગ આદિ દોષો થાય છે તે પર્યાયમાં છે, પણ પરમાત્મા દ્રવ્યમાં નથી. દ્રવ્ય તો ત્રિકાળ વેદ વિનાનું અવેદી ભગવાન છે. હવે સ્ત્રી વેદની વાત અહીંયા થોડીક પહેલા કરે છે, તો એમાં ગુરુદેવ કહે છે કે એનાથી સ્ત્રી વેદના પરિણામ જે છે એ ભગવાન આત્માથી ભિન્ન છે, જુદા છે.
સ્ત્રીવેદના પરિણામ જે છે એ પરિણામ એવા ભાવ જે છે એ ભગવાન આત્મામાં નથી. એ ભગવાન આત્માથી ત્રિકાળી વસ્તુથી ભિન્ન જુદા છે. સ્ત્રીવેદના પરિણામ જે છે એ પોતાની પર્યાયમાં પોતાના કારણે હોવા છતાં તેને ભિન્ન કહેવાનું કારણ એ છે કે વસ્તુ દ્રષ્ટિ કરતા તે ખ્યાલમાં આવતા નથી અને વસ્તુમાંથી ટળી જાય છે. વસ્તુમાંથી ટળી જાય છે એનો અર્થ એ છે કે વસ્તુની અંદર નથી. વસ્તુ એટલે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એમાંથી એ ટળી જાય છે. સિદ્ધ અવસ્થામાં એ કોઈ હોતા એવા ભાવ હોતા નથી. એ કોઈ કર્મને કારણે નથી, પરને લીધે નથી, એ જીવના પોતાના કારણે છે અને છતાં પોતાનું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એનાથી એ ભિન્ન છે. જે વખતે સ્ત્રીવેદ પર્યાયમાં છે તે જ વખતે સ્ત્રીવેદ પર્યાયમાં છે તે જ વખતે તે પરિણામ સ્વભાવમાં નથી એમ બંનેનું જ્ઞાન કરાવે છે. એ જ વખતે પોતે તો સ્વભાવથી શુદ્ધ પરિપૂર્ણ છે અને સ્વભાવમાં એ નથી એમ જ્ઞાન કરાવે છે. પણ અજ્ઞાની જીવો ને એ વાતનો ખ્યાલ નથી. એટલે અજ્ઞાની જીવો કહે છે કે બધા જીવોના દ્રવ્યને ગુણો સરખા છે પણ પર્યાય સરખી નથી. માટે જુદા જુદા કર્મના ઉદયને લીધે પર્યાયો સરખી નથી. તો તે વાત ખોટી છે. કર્મને કારણે નહીં. અજ્ઞાની જીવ એમ કહે છે કર્મને કારણે છે, તો ગુરુદેવ કહે છે કે એમ નથી, કર્મને કારણે નથી. સ્ત્રીવેદનો ઉદય અશુદ્ધ નહીંથી કોનો છે? સ્ત્રીવેદનો ઉદય એ ભાવ અશુદ્ધ નહીંથી જીવનો જ છે. એ કોઈ કર્મે કરાવ્યો છે એવી વાત નથી, કોઈ ઈશ્વરે કર્યું છે એમ પણ વાત નથી, બીજો કોઈ કરાવે એમ પણ નથી. અને શુદ્ધ નહીંથી સ્વભાવથી, શુદ્ધ નહીંથી સ્વભાવથી એ તારો નથી. એ સ્ત્રીવેદનો ઉદય છે તે અશુદ્ધ નહીંથી તારો છે પણ શુદ્ધ નહીંથી તારો નથી. અશુદ્ધ નહીંથી સ્ત્રીવેદ તારો છે પણ શુદ્ધ નહીંથી સ્ત્રીવેદ તારો નથી. અને એવી જ રીતે પુરુષ વેદને માટે પણ સમજવાનું. એટલે એમ બંને નયનું જ્ઞાન કરાવે છે. અને તેથી વેદના પરિણામ સ્વભાવથી, આત્મ સ્વભાવથી જુદા છે, ભિન્ન છે એવી દ્રષ્ટિ કરાવે છે. વેદના પરિણામ સ્ત્રીવેદ હોય, પુરુષ વેદ હોય કે નપુંસક વેદ, એ જે ભાવ જે છે એવો પોતાનો હોવાપણાનો એ ભાવ જે છે એનાથી પોતે ભગવાન આત્મા ભિન્ન છે. અને એવા જે પરિણામ થઈ રહ્યા છે એ પરિણામ પણ ભગવાન આત્માથી જુદા છે. એ પરિણામ પણ ભગવાન આત્માને અનુસરીને થતા નથી. આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય નથી. સર્વજ્ઞપણું એક જ પ્રકારે છે. બીજા લોકો ગમે તે રીતે માન્યતા કરતા હોય, અત્યારે વર્તમાનમાં પણ જૈનની અંદર પણ સંપ્રદાયોને ફાંટા પડ્યા છે, પણ વસ્તુ સ્વરૂપ જે છે એનો જ આપણે તો નિર્ણય કરવો જોઈએ. સાચા દેવ ગુરુ શાસ્ત્રનો નિર્ણય કરવો જોઈએ. અને એ સિવાય બીજી રીતે કોઈ પણ માન્યતાઓ કરતા હોય તો એની અનુમોદના ક્યારેય કરવી જોઈએ નહીં. સત્તા સ્વરૂપમાં તો ઘણા બોલથી મુદ્દાની રકમ બતાવી છે. મૂળ રકમના નિર્ણય વિના, એટલે કે મૂળ વસ્તુ સ્વભાવના નિર્ણય વિના પેટા ભેદોનો નિર્ણય પણ સાચો હોઈ શકે નહીં. એટલે એ વાત અહીંયા લે છે કે દેવગુરુ શાસ્ત્રનો સાચો નિર્ણય કરવો જોઈએ. એટલે કે છે કે શ્લોક વાર્તિકકાર વિદ્યાનંદ સ્વામી, શ્લોક વાર્તિક ના રચયિતા વિદ્યાનંદ સ્વામી કહે છે કે સર્વજ્ઞ ભગવાને કહેલું દ્રવ્ય ગુણ પર્યાય વગેરેનું સ્વરૂપ જે પ્રમાણે છે તે પ્રમાણે માનવું જોઈએ. તો ભગવાને જેવું કહ્યું છે તેવું ગુણ પર્યાય વગેરેનું સ્વરૂપ જે પ્રમાણે છે તેથી વિરુદ્ધ કોઈ જીવ પરૂપણા કરે, બીજો જીવ એવી પરૂપણા કરે તો પોતે પોતાના શ્રદ્ધા જ્ઞાનને જેમ છે તેમ રાખીને, અને પેલો જે વિરુદ્ધ પરૂપણા કરે છે તો એનો વિરોધ કરવાનો વિકલ્પ એને અંદરમાં ઉઠે. અને જો એને એવો વિકલ્પ ન, અને એટલો વિકલ્પ ઉઠે એટલું જ નહીં, અને એ મિથ્યા પરૂપણાની તલાક કરે, પણ જો એવી મિથ્યા પરૂપણાની તલાક ન કરે અને એવો વિકલ્પ ન ઉઠે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. બીજો જે છે એ દિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે. દ્રવ્ય ગુણ પર્યાય વિશેની જે રીતે પ્રરૂપણા ભગવાને કરી છે એનાથી વિરુદ્ધ પ્રકારે કંઈ પણ શ્રદ્ધા રાખી અને જે કંઈ પ્રરૂપણા કરતો હોય તો એ પ્રરૂપણાને સાંભળીને આ જે જીવ છે એણે એની વાતમાં આવવું જોઈએ નહીં, એની અનુમોદના કરવી જોઈએ નહીં. એના સ્થાને એને પોતે સાચી શ્રદ્ધા રાખી અને પેલા જે કહે છે
એનો વિરોધ કરવાનો અંદરમાં એને એના મિથ્યાત્વનો વિરોધ કરવાનો વિકલ્પ ઉઠે અને મિથ્યાત્વની પરૂપણા નો તલ્લાક કરે. અને જો એમ ન કરે, એનો વિરોધ નથી કરતો કે મિથ્યાત્વ પરૂપણાનો તલ્લાક ન કરે, તો સમજવું કે એ અનુમોદના કરી રહ્યો છે, માટે મિથ્યા દ્રષ્ટિ છે. જો વિરોધ એટલે કઈ એની જોડે લડવાની વાત નથી, પણ અંદરમાં વિરોધ ઉઠવો જોઈએ કે ના એમ ન હોય, એમ અંદરમાં વિરોધ ઉઠવાની વાત છે. અને એ મિથ્યા પરૂપણા જે છે એની સાથે પોતે કોઈ રીતે અંદરમાં સંમત થાય નહીં અને બહારમાં પણ કોઈ રીતે અકાર કરે નહીં, એવો કહેવાનો આશય છે. અહીંયા એના માટે ગુરુદેવ એક સરસ રીતે ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે પોતાના બાપને ગાળ દેવામાં આવે તો દીકરો સહન ન કરે, તેમ સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારની વાત ધર્મી જીવ સહન કરતો નથી. સર્વજ્ઞ પરમાત્મા એ પરમપિતા પરમેશ્વર છે, એમને કહેલી વાતથી વિરુદ્ધ કહેનારની વાત ધર્મી જીવ સહન કરે નહીં. જેમ પોતાના બાપને ગાળ કોઈ દે તો એ દીકરો સહન ન કરે, એવી રીતે આ ગુરુદેવે જે ઉદાહરણ આપીને વાત કરી છે. પણ એમાં લડવા જવાની વાત નથી કરી એમણે, એવું કઈ નથી કહ્યું. અને આ પરૂપણા ખોટી છે એવો વિકલ્પ એને આવ્યા વિના રહેતો નથી કે ભાઈ ખોટી છે તો ખોટી છે, અંદરમાં એવો વિકલ્પ આવે. અને જો એવો વિકલ્પ ના આવે તો તે મિથ્યા દ્રષ્ટિ છે, વળી ગુરુદેવ તો કહે છે કે કોઈને ભાષાનો યોગ ન હોય અને વાણી દ્વારા વિરોધ ન કરે તે જુદી વાત છે, પણ ભાવમાં અસત્યનો વિરોધ આવ્યા વિના રહે નહીં. ભાવમાં તો અંદરમાં અસત્ય વસ્તુ જે છે તેના માટેનો વિરોધ અંદરમાં તો આવે જ, નહીતર સર્વજ્ઞનો અનાદર થઈ જાય છે. માટે જીવોએ સત્યનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. અને આ મિથ્યા દ્રષ્ટિની વાતો જે છે ને, સર્વ ધર્મ સમાન વગેરે જે કઈ વાતો જે છે એમાં હકાર ક્યારેય આપવો ન જોઈએ. એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે, પોતે મિથ્યા દ્રષ્ટિ થાય, એવી અનુમોદના ક્યારેય કરવી જોઈએ નહીં. અંદરમાં તો એનો વિરોધ આવે, ભલે લડવા નથી જવું આપણે, પણ અંદરમાં તો એમ જ હોય. એ વાત ગુરુદેવે અહીંયા સાથે ને સાથે આપણને સમજાવી છે, પણ એ શાસ્ત્રની વાતના આધારે સમજાવી છે, એમને વાત નથી લીધી. તો એ શ્રીવેદની વાત કરતા એ વાત સમજાવી, એ બધી વાત બધી જગ્યાએ લાગુ પડે છે. હવે અહીંયા જે કહે છે પુરુષ વેદની અને નપુંસક વેદની વાત છે એ આપણે લઈએ છીએ. એ જ પ્રમાણે અહીંયા સમજવાનું છે કે દ્રવ્ય વેદની વાત નથી, પણ અંદરમાં વિકાર થાય છે તે જીવની પર્યાય છે, તે અશુદ્ધતા જીવના કારણે છે. પુરુષ વેદની વાત કરતા ગુરુદેવ કહે છે કે જે જીવની પર્યાય જે છે એ અશુદ્ધતા જીવને પોતાના કારણે છે. પુરુષ વેદનો કાળ હતો તે તારા પોતાથી છે એમ કબૂલ કરે તે જ ક્ષણે અખંડ આનંદ ધ્રુવ છું એવી દ્રષ્ટિ કબૂલી પર્યાયનું જ્ઞાન કરાવે છે. જે વખતે એને એ પુરુષ વેદનો કાળ છે એ જ વખતે જો પોતે એમ કબૂલ કરે કે આ મારું મૂળ સ્વરૂપ નથી, પોતે તો અખંડ આનંદ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ જ છે, કોઈ પોતાને વેદ નથી, અને એવી દ્રષ્ટિ કરે એટલે કે એ કબૂલી અને સ્વરૂપની દ્રષ્ટિ કરે, તો એનો અર્થ એ થયો કે એને પોતાને એ વેદ છે જ નહીં. અને એવી દ્રષ્ટિ કબૂલી પર્યાયનું અહીંયા તો જ્ઞાન કરાવે છે કે એવી દ્રષ્ટિ કબૂલે છે તો એનો અર્થ એ છે કે પર્યાયમાં છે એ પોતાની નથી, અને એ પર્યાય છે એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે. પણ અજ્ઞાની જીવો આવી દ્રષ્ટિ કરતા નથી, ને અજ્ઞાની જીવો કહે છે કે અમારે ભાવ કરવા નથી, એટલે પુરુષ વેદના કે એવા ભાવ અમારે કરવા નથી, પણ હવે શું થાય, એવા પૂર્વ કર્મનો ઉદય છે. અજ્ઞાની જીવો એમ કે છે કે આ પુરુષપણું જે છે તો કે પુરુષપણાનો ભાવ અમારે કંઈ કરવો નથી. અજ્ઞાની જીવો કહે છે કે અમારે એ વેદ પુરુષ વેદ ના ભાવ અમારે કરવા નથી, પણ પૂર્વના કર્મો એક સાથે ઉદયમાં આવે તેથી એવા ભાવ થાય છે. પુરુષનો ભાવ એટલે જે પુરુષપણાનો ભાવ અને સ્ત્રીને ભોગવવાનો ભાવ અને આ બધા ભાવ જે છે ને તેને માટે, પણ કે એ એવા પૂર્વના કર્મના ઉદયને કારણે એવા બધા ભાવો થાય છે. તો ગુરુદેવ કહે છે કે એ વાત તદ્દન ખોટી છે, એ વાત તદ્દન ખોટી છે. કર્મને કારણે થાય છે એમ નથી. વેદના પરિણામ પર્યાયમાં વ્યક્ત છે, વેદના પરિણામ પર્યાયમાં એને વ્યક્ત છે, અને એમાં એનો પોતાનો અપરાધ છે, પોતાનો દોષ છે. જે વ્યક્ત છે તેની સ્વતંત્રતા ભાસતી નથી, પોતાને એવા પરિણામ પોતાને જે વ્યક્ત છે એની સ્વતંત્રતા ભાસતી નથી. તેને અવ્યક્ત શુદ્ધ દ્રવ્ય સ્વતંત્ર છે
એ વાત પણ ક્યાંથી ભાષે? એ વાતે એને ભાષતી નથી. પોતાના પરિણામ છે એમ જો એ નક્કી કરે કે આ પોતાનો દોષ છે, પોતાના આ વ્યક્ત પરિણામ જે છે તો એવું નક્કી કરનાર જે છે એ તો ત્યાંથી પાછો પડશે અને અવ્યક્ત શુદ્ધ આત્મદ્રવ્ય સ્વતંત્ર જે છે એનું લક્ષ્ય કરી અને પોતાના નિર્મળ પરિણામ કરી શકશે. પણ એને પોતાના આ પરિણામ છે, પુરુષ વેદના પરિણામ પોતાના છે, પોતાનો અપરાધ છે, પોતાનો દોષ છે એવો સ્વીકાર નથી અને એમ કે કાં તો કર્મને કારણે એવા ભાવ થાય છે, એ તો મિથ્યાત્વના પોષણ જ કરી રહ્યો છે. એને અવ્યક્ત પોતાનું શુદ્ધ દ્રવ્ય જે છે એની દ્રષ્ટિ થવાની જ નથી, ભાષી શકે નહીં. વેદની પર્યાય હોવા છતાં આખી વસ્તુ એવી થઈ નથી એમ અહીંયા તો જ્ઞાન કરાવવું છે કે ભલે રહ્યો વેદ છે તો છે, પણ એની કબૂલાત કરને ભાઈ કે પોતાના પરિણામ છે, પોતાનો દોષ છે. અને એમ કરીશ તો પછી પોતે પોતાનો દોષ ન હોય એવી કેવી દશા હોય? તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા એવી દશા હોય. એમ કરીને પોતે સ્વયં પોતાના સ્વભાવ ભાવનો પુરુષાર્થ કરી શકે છે. એ જ રીતે નપુંસક વેદને વિશે પણ ગુરુદેવ કહે છે કે સ્ત્રી અને પુરુષ બંને સાથે રમવાનો ભાવ તે નપુંસક વેદ છે અને તે કર્મને લીધે નથી. તે કર્મને લીધે નથી, તે વિભાવ જીવના કારણે થાય છે. આવો વિભાવ પોતાના કારણે થાય છે અને તે જ વખતે ત્રિકાળી ભગવાન અવ્યક્ત અવેદી અંદર વિરાજે છે અને એવી રુચિ કરાવવા આ વાત કરી છે. તો આ પ્રમાણે વેદ માર્ગણા થઈ અને અહીં દ્રવ્ય સંગ્રહમાં આ વાત ભાવ માર્ગણાની છે, તેથી તેને અશુદ્ધ નયનો વિષય કહ્યો છે. શુદ્ધ નયથી તો ભગવાન આત્માને કોઈ માર્ગણા નથી. હવે આ વાત છે તો એક સાથે વાત લઈ લઈએ કે નપુંસક વેદ જે છે તો નારકીને નપુંસક જ હોય, નારકીને સ્ત્રી વેદ પુરુષ વેદ ના હોય. હવે હંમેશા એ નપુંસક જ હોય, શરીર પણ એવું જ એમને હોય છે. તિર્યંચમાં અને મનુષ્યની અંદર ત્રણેય વેદ હોય, પુરુષ સ્ત્રી વેદ અને નપુંસક વેદ હોય. અને દેવની અંદર માત્ર પુરુષ વેદ અને સ્ત્રી વેદ જ હોય, ત્યાં નપુંસક પણ હોતું નથી. તો એ વાત છે. તો આજે આ રીતે આપણે અહીંયા 5 માર્ગણાનો વિચાર કર્યો. હવે આવતા સ્વાધ્યાયમાં 6ઠ્ઠી માર્ગણા કસાય માર્ગણાથી આગળ લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.